જય માતાજી બધાને. મિત્રો, આ દુનિયામાં, આ જગતમાં કંઈ કેટલાય જીવો છે. જળચર, થલચર, નભચર, જાત જાતના જીવો હું ને આપ જોતા આવીએ. એમાં જે શ્રીસર્પ જેને કહેવાય, આ સાપ છે, પરડ છે, અનેક જાતના આ સાપો છે જે પેટ ઉપર રેંગતા હોય, એને હાથ નથી, પગ નથી, છતાં ભગવાન એનો પૂરો કરે. મિત્રો, એક સાપ છે, એને અમે અમારી ભાષામાં તો બોઘી કહીએ, રાજસ્થાનમાં એને લગભગ દંભી કહે છે. આપ તો હવે શું કહેતા હશો, દરેક પ્રદેશમાં અલગ અલગ એના નામે હશે, અને બે મોઢા હોય એક જેવા જ. એના વિશે એનો જન્મ ક્યારે થયો, આ પૃથ્વી ઉપર ક્યારે આવી ખબર છે? એને ઘણો સમય નથી થયો આયાને. આ લગભગ કોઈ જાણતો જ નહીં હોય, આ કોઈને ખબર જ નહીં હોય એ ક્યારે આનો જન્મ થયો. આ દંભી જે છે, બોઘી, એનો અસ્તિત્વ જોગમાયા કરણીજીના સમયમાં થયો. હવે આપ કહેશો કેવી રીતે? તો હાલો માંડીને વાત કરીએ. જોગમાયા કરણીજી જ્યારે લગ્ન કરીને, એ લગ્ન એટલે ઉપરથી ભાર ઉતારવા માટે, જેને લગ્ન કહેવાય પણ લગ્ન નહીં, કારણ કે અખંડ બ્રહ્મચારી હતા. સુઆપરી શકત, સુઆપના દીકરી હતા, સાઠિકામાં લગ્ન કરેલા. હવે મા જોગમાયા જ્યારે લગ્ન કરીને જતા હતા, જૂના વખતમાં તો ઊંટ ઘોડા ગાડા હોય, એ રાતવાસો ક્યાંક રોકાવો પડે. રસ્તામાં એક બે ચાર ઘરને વાંઢીઓ, જેને ઢાણી કહેવાય, આવી, એ સુથારની હતી. એ પરિવારમાં એક યુવાનીઓ અણદો નામે સુથાર. હવે અણદાએ કોઈ દિવસ કરણીજીના દર્શન કરેલા નહીં, જોયેલા નહીં, પણ એને કરણીજી પર શ્રદ્ધા બહુ. ઘરે અવારનવાર ચર્ચા કરે કે કરણીજીના દર્શન કરવા જવું છે. અને એનું કામ, જે કૂવા, રાજસ્થાનમાં જે બહુ ઊંડા કૂવા હોય, એને એ વખતે સિમેન્ટ તો નહીં, પણ ચૂના પથ્થર કા જેવો એનાથી અંદરથી એને ગોઠવવા, એને પાકા બનાવવા, એ એનો ધંધો. રોજ સવારે મજૂરીએ જાય, પણ કરણીજીનું નામ લઈને કામ શરૂ કરે, કારણ કે બહુ જોખમવાળું કામ. પણ ઘરના બધાને ખબર કે અણદા સુથારને કરણીજી ઉપર બહુ ભરોસો છે. અને કરણીજી જ્યારે લગ્ન કરીને જતા હતા, યોગાનો યોગ, સાંજનો સમય ત્યાં જ થયો જ્યાં અણદાનો રહેઠાણ હતું. અને અણદાના માં જે છે, એ જોગમાયા કરણીજીને ઓળખ્યા વગર, એમ કે ચારણની દીકરી છે, એકાદ કોઈ દીકરી સાથે હતા બીજા, એટલે બધા જાનૈયા હતા. એમને કહ્યું હું હમણાં મારે ઘરે તેડી જાઉં, બાજુમાં જ ઘર હતું. અને ત્યાં સાંજે જ્યારે અણદો મજૂરી કરીને આવે છે, અને એને ખબર પડે છે કે આ સાક્ષાત કરણીજી છે, જેનો હું રોજ સ્મરણ કરું ને કૂવામાં ઉતરું છું, બહુ રાજી થયો. માતાજીના ચરણોમાં અળોટવા માંડ્યો, આંખોમાંથી હર્ષના અશ્રુ હાલવા માંડ્યા. જોગમાએ એને આશીર્વાદ આપ્યા. આખી રાત અણદે અને અણદાની સુથારણે, એની માએ કરણીજીની સાથે વાતો કરી. સવારે જ્યારે વિદાય લીધી માતાજીએ, ત્યારે અણદા સુથારની માએ કરણીજી માને મસ્તક નમાવી, હાથ જોડીને કહ્યું, માં, અણદેને આપણો નેચો હોય, કૃપા રાખજો. અને કરણીજીના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે અણદાને મારો નેચો હોય તો અણદારે નેડી જ હું. અને મિત્રો, આ તો કથા લાંબી છે, પણ એ પછી એક દિવસ
અણદો કૂવામાં ઉતર્યો. એને વ્રત કહેવાય, લાંબો જે રાંઢવો હોય રસો, એ અડધામાં ગયો અને રાંઢવો તૂટી ગયો અને અડધાના મોઢામાંથી રાડ નીકળી. માને યાદ કર્યા, આવજે સુવાપરી સખત. અને એ વખતે આ સાપનો રૂપ લીધો જે મેં આપણે વર્ણન કર્યો એવો, જેને દંભી કહેવાય, અને બે બાજુથી વ્રતને પકડી લીધી. અને એટલે જ કહેવાનું છે કે લંબી તૂટત લાવ, જોગમાયા આવ્યા દંભીરે દર્શાવ. એટલે એ દંભીના રૂપે આવીને બે બાજુથી વ્રત પકડી અને અણદાનો જીવ બચાવ્યો. એટલે મિત્રો, આ કરણીજીના અવતાર થયો એના પહેલાં આ પ્રજાતિ હતી જ નહીં. આ ગેરંટીથી કહું છું. ભલે કોઈ વિજ્ઞાનીને પૂછજો તમે, તો આપણો ભરોસો જો હોય ને આપણી ઈષ્ટદેવીઓ પ્રત્યે, જોગમાઓ પ્રત્યે, તો જેમ અણદાને બચાવ્યો એમ આપણને બચાવી લે. તો આજની કેવી લાગી વાત જરા કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી રીશા.